ધૂળેટીના પર્વ પર જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં વર્ષોથી ચાલી આવતી એક અનોખી પરંપરા રાનો વરઘોડો આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાયો. આ પરંપરામાં એક વ્યક્તિને, જે ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, મજાકિયા સ્વભાવનો માણસ કે પછી જન્મદિવસ હોય તેવા વ્યક્તિને ગધેડા પર બેસાડીને રા એટલે કે રાજા તરીકે સંબોધવામાં આવે છે. વરઘોડામાં રાને મોઢા પર કાળું ટીલું રંગ લગાવીને ફૂલોના હાર પહેરાવાય છે. લોકો તેને સાચા રાજાની જેમ માન આપે છે. બહેનો દુખણા લઈને રોકડ આપે છે. ઢોલ નગારા સાથે નાચગાન આખા ગામમાં ફરીને ગુલાલની છોડોથી રંગીન બનાવે છે. આ વરઘોડો ગામના રામજી મંદિર પૂર્ણ થાય છે. આ પાછળનો સંદેશ ખૂબ ગહન છે. અહંકારનો ત્યાગ, સમાનતા અને નમ્રતા. રાજા હોય કે દંક, બધા એક થઈ જાય છે. ગધેડા જેવા સામાન્ય પ્રાણીને કેન્દ્રમાં મૂકીને સૃષ્ટિના દરેક જીવનું મહત્વ દર્શાવવામાં આવે છે. આ પરંપરા જ્ઞાતિ ભેદ ભૂલાવીને સામાજિક એકતા અને હાસ્યનો ઉત્સવ બની રહે છે. ધંધુસરના લોકો માટે ધૂળેટી માત્ર રંગોનો તહેવાર નહીં, પણ માનવતા અને નમ્રતાનો સંદેશ છે.